નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર 40% ગુણ અનિવાર્ય હતા એના રિગાર્ડિંગ એક અપડેટ આવી રહી છે। હવે આ 40% ગુણની જે છે તે જરૂરિયાત પડશે કે નહીં, અથવા 40% કરતાં ઓછા ગુણ હશે તો તમને સિલેક્શનમાં લેવામાં આવશે કે નહીં, અને આ 40% ગુણ શું હોય છે પોલીસ ભરતીની અંદર આ 40% ગુણ જે છે તે અમલમાં રહેવાના છે કે નથી રહેવાના એના રિગાર્ડિંગ પણ ઇન્ફોર્મેશન આવી રહી છે। તો એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોની અંદર આપણે કરવાના છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને બધી જ ઇન્ફોર્મેશન જે છે તે એક્ઝેક્ટલી મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। સ્પર્ધાત્મક પરીક્ષામાં 40% ગુણની અનિવાર્યતાનો ઠરાવ રદ કરવા અંગે માંગ કરવામાં આવી રહી છે। આદિવાસીના પ્રતિનિધિત્વને ભૂંસવાનું પગલું સાબિત થશે। મતલબ કોઈ પણ એક્ઝામ આપો, જો 100 માર્ક્સનું પેપર હોય તો 40% માર્ક્સ એટલે કે 40 માર્ક્સ ફરજિયાત છે। પોલીસ ભરતીની અંદર પણ એ ડિપાર્ટમેન્ટ અને બે વિભાગ હોય છે, એમાંથી તમારે બંને વિભાગમાં 40-40% ફરજિયાત હોવા જરૂરી છે। એકની અંદર 80% હશે અને બીજાની અંદર 30% માર્ક્સ હશે તો પણ તમે ફેલ ગણવામાં આવશો। આના કારણે જે છે તે આ રદ કરવા માટેની માંગણી કરવામાં આવી રહી છે। અને આના મેઇન રીઝન શું હોઈ શકે છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં લાયકાત માટે લઘુત્તમ 40% ગુણની અનિવાર્યતાનો ઠરાવ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરાયેલો છે। 40% ગુણની શરત ધરાવતા તારીખ 22મી જાન્યુઆરી 2026ના ઠરાવને તાત્કાલિક અસરથી જે છે તે રદ કરવા જોઈએ। આદિવાસી સમાજના હિતને ધ્યાને લઈ યોગ્ય નિર્ણય કરવો જોઈએ। મતલબ આદિવાસી વિભાગના મિત્રો છે એમને શું ઇસ્યુ આવી રહી છે એની પણ ચર્ચા કરી લઈએ। તો આ પ્રકારની માંગણી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિત અન્ય ધારાસભ્યોએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને કરી છે। વિપક્ષે પત્રમાં જણાવ્યું છે કે આરક્ષણના સામાજિક અને આર્થિક ઉત્થાનના હેતુને કાયમ માટે આ બાબત ખતમ કરશે। લાયક ઉમેદવારો ન મળવાના કારણે જે છે ટેકનિકલ બહાને જો જગ્યાઓ ભરાતી નથી તો ભવિષ્યમાં સરકાર આ જગ્યાઓ જે છે તે આઉટસોર્સિંગ કે કરાર આધારિત પદ્ધતિથી ભરે તેવી પૂરી શક્યતા છે, જેમાં આરક્ષણનો કોઈ લાભ મળતો નથી। આ પ્રક્રિયા લાંબા ગાળે સરકારી સેવામાંથી આદિવાસીઓનું પ્રતિનિધિત્વને કાયમ માટે ભૂંસી નાખવાની એક પદ્ધતિસર પગલું છે। તો આ બધી માહિતી એમના દ્વારા આપવામાં આવી છે, પરંતુ હજુ 40% ગુણ જે છે તે બંધ કરવામાં નથી આવ્યા, પરંતુ હજુ એને બંધ કરવાની જે છે તે માંગણી કરવામાં આવી રહી છે। તો હવે આની 40% જે ગુણ જે છે એ રહેવાના છે। હજુ પણ જે પણ આગળની કોઈ પણ એક્ઝામ આવશે અંદર મિનિમમ 40% માર્ક્સ હશે તો જ તમે એલિજિબલ થશો। જો 40% માર્ક્સ નથી તો તમે એલિજિબલ થશો નહીં। તો આ 40% ગુણ તમારે પોલીસ ભરતીની અંદર પણ લાવવાના રહેશે। બંને વિભાગની અંદર વિભાગ એ અને વિભાગ બી ની અંદર 40% તમારે માર્ક્સ લાવવાના રહેશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।